મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝર્ગ ખાતે સ્વામિનારાયણ મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। આ પાવનકારી દશાબ્દી મહોત્સવે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રપ્રિય દાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનું ષોડશોપચારથી પૂજન અર્ચન અન્નકૂટ દર્શન આરતી જીવન પ્રાણ અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો કથા વાર્તા સંતવાણી આતશબાજી શોભાયાત્રા વગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો પણ યોજાયા હતા। પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકામાં આવેલું બોડીદ્રા બુઝર્ગ એક આદર્શ ગામ છે, જ્યાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશીય પરંપરાના ચતુર્થ વારસદાર ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાના ઉત્તરાધિકારી એવા પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે આજથી 10 વર્ષ પહેલાં મંદિરની રચના કરી હતી। એ મંદિરમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના મૂર્તિ પધરાવ્યા હતા, જેને આજકાલ કરતાં 10 વર્ષ પૂર્ણ થતાં અહીંના સંતો અને હરિભક્તોએ સાથે મળી શ્રી સ્વામિનારાયણ મંદિર બોડીદ્રા બુઝર્ગ દશાબ્દી મહોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં અનેકવિધ અધ્યાત્મ સભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જીવન પ્રાણબજી બાપાશ્રીની વાતો, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણો તેમજ આતશબાજી, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ, પાટોત્સવ વિધિ, ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આવા અનેક કાર્યક્રમોના આયોજનમાં દેશ વિદેશના હરિભક્તો ઉપસ્થિત રહી અને કાર્યક્રમનો લાભ માણ્યો હતો। અસ્તુ, જય સ્વામિનારાયણ। સંગીતા સુથાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।